મમ્મી બોલો બેટા, જય શ્રી કૃષ્ણ, જય દેવ મહારાજ, જય દ્વારકાધીશ, સરળ મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં? સ્વાગત છે તમારું અમારા મિની બ્લોગમાં. આવી જાઓ મિત્રો, ચા પીવા, નાસ્તો કરવા. આ માતાજીની કાલ પૂનમ હતી ને અંબાજીમાંની, એની પ્રસાદી તમે રાત્રે લાયા હતા પણ ખાધી નથી. આરતીમ છે હતા તે પેલા તો ખાખા. હા, તમે કીધું અત્યારે કાઢી દેવાની એટલે બધા લઈ લો પ્રસાદ. અને વિદ્યા આજે નાસ્તો લઈ જવાની ના પાડતી હતી, તો મમ્મી હું બંધન લઈ જાઉં વસ્તુ નાસ્તામાં. ચાલો. એટલે મેં કીધું સારું તા તો થોડા કાજુ બદામના બંધન આપી દઉં એટલે એનું પૂરું થઈ જાય. અને ભાખરી પડી જાય રાતની. હા, એટલે કીધું ખાઈ લઈએ. એટલે મેથીનો લાડવો ખાસી પપ્પાને. ખાખરા હમ તમે ખાવાના હતા? હા, આપી દો ને પ્રસાદી લઈ લો પહેલા. વસ્તુ સારું સારું. તો એના તમારી પરીક્ષા હવે જવાનું જ છે મારે. કેટલા વાગે? હમણાં 10-15 મિનિટ. 10-15 મિનિટમાં હેડે. હા, તું કેટલા વાગે આવી? નક્કી ને. તને ભરિયાનો ડબ્બો? ના ના. શું ના ના? વાટકી મેલા ચમચી લો. અને હવે તો હું લઈ લે, કોઈ ખાઈ નહીં અમે વધારે. હા ખાવું જ નહીં હોતું કેવડું એ. પપ્પાને શું છે? પપ્પા નાવા બે હવે પેલો ના હવે શ્યામ તો ઊંઘ્યો હશે. શ્યામને હું ઉઠાડવાનું જ છે. શ્યામને જ લાગેલું છે મોડા ને 9 વાગે પણ 7 વાગે ઉઠી જવાનું. બરાબર. પણ નાવા બે હતા એટલે જગ્યા નથી એટલે હું તો વારા ફરતી એક એકને ઉઠાડું. બરાબર. આપણે તેણે તો નહીં લીધું, પપ્પા ના આવે છે. બીજું 5 વાગે ઉઠીએ તારા પ્રોગ્રામ ચાલુ થાય. ઘરમાં વધારે જણા હોય એટલે. હા, ચા આવી ચાલ ચાય બની જઈએ. હા, પપ્પા આવું પછી આપણે તો હાથે છાતીમાં પી. હા, રાધે રાધે. રાધે રાધે.